ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે આપણે લેક્ચર જે છે એ શેના ઉપર છે કે કઈ રીતના જે છે ચિકિત્સા તમે લખી શકો કયા ચિકિત્સાની અંદર, તો શું છે એ સારું ઇમ્પેક્ટ કરે. તો જો ફટાફટ આપણે રિવ્યૂ લઈએ છીએ. તો વાત વ્યાધિની અંદર કોમન દરેક વસ્તુ કોમન તો લખવાની જ દરેક ડિઝીઝમાં, કે એના સામાન્ય નિદાન આ છે, સામાન્ય લક્ષણ આ છે, સામાન્ય ચિકિત્સા છે. અને એક બીજી વસ્તુ કે સમાન ઔષધિ તમે જ્યારે લખો છો ત્યારે આટલી બધી સમાન ઔષધિ લખવાની જરૂર બિલકુલ નથી. કારણ કે એનાથી કેવો ઇમ્પેક્ટ જશે સામે કે ભાઈ તમે કોમન સમાન ઔષધિ કાઢેલી છે. કોમન સમાન ઔષધિ મતલબ કે વાત માટે 20, પિત્ત માટે 20, કફ માટે 20, તો એવો ઇમ્પેક્ટ જશે કે જ્યારે તમે વધારે સમાન ઔષધિ લખશો ત્યારે. તો સમાન ઔષધિ લખવાની, પણ કેટલી લખવાની? તો કે ધારો કે રસ ઔષધિ હોય તો 2 રસ ઔષધિ, 1-2 ચૂર્ણ, 1-2 ક્વાથ, એકાદો જે છે બાહ્ય પ્રયોગ. તો મોસ્ટ ઓફ જે છે 5 થી 6 અથવા વધુમાં વધુ જો તમને આવડતી હોય તો 9 થી 10, મેક્સિમમ 9 થી 10 અને ઓછામાં ઓછી 5 થી 6. ઓકે, તો આટલી તમારે સમાન ઔષધિ લખવાની રહેશે. કેટલી કીધી? 5 થી 6 ઓછામાં ઓછી અને 9 થી 10 વધુમાં વધુ. બાકી એના ઉપર લખશો તો શું થશે? એના ઉપર લખશો તો કોમન જે છે કાઢેલી છે એવું જે છે અફેક્શન થશે. હા, પણ શું લખવાનું છે ચિકિત્સામાં? તો ચિકિત્સામાં આ બધું લખવાનું છે કે સામાન્ય જે ચિકિત્સા સિદ્ધાંત છે બધા, કે ભાઈ સ્નેહન કોને કીધું, કયા ડિઝીઝની અંદર સ્નેહન કીધું, કયા દોષોનો પ્રકોપ હતો અને એ દોષનું શમન કરવા સ્નેહન કીધું. પછી સ્નેહન પછી કઈ પ્રોસિજર કરવાની, એ પ્રોસિજર સ્નેહન પછી જ કેમ કરી, પછી સ્વેદન પછી સંશોધન કર્યું. તો સંશોધન કર્યું તો સ્નેહન અને સ્વેદન બંનેના કઈ ઇફેક્ટ એવી આવી કે સંશોધનમાં તમને રિઝલ્ટ મળ્યું, તો એ પણ તમને લખી શકો છો કે કેસીમાં. પછી અનુલોમન વિલોલમ બસ્તી છે, અનુવાસન નિરૂપ બસ્તી છે, પછી નશ્ય છે, સંસામન થેરાપી છે, તો આ બધું તમે લખી શકો. ઓકે, પછી પથ્ય અપથ્યમાં કોમન કાઢી લેજો, કોઈ વાંધો નહીં. પથ્ય અપથ્યમાં કોમન વાતપિત્ત કફ પ્રમાણે કાઢી લેજો, એ જ લખવાનું, બીજું કંઈ નહીં લખવાનું. ઓકે, બીજી વાત કરી લઈએ કે બીજી વાતમાં એવું છે કે જો ઓકે, ધારો કે સંધિવાત આવે છે તો આ શ્લોક ફરજિયાત આવવો જોઈએ. કુર્યાત સંધિગત વાત દાહ સ્નેહોપનાહનમ, આ તો આવવું જ જોઈએ. પછી તમે ભલે નીચે લખો સમાન ઔષધિ લખો 10, પછી અંદર તમે પથ્ય આરવીઆર લખો, એ બધું નહીં ચાલે. એ બધું ચાલશે, પરંતુ આ તો લખવું જ પડશે, આ પહેલાં લખવાનું. પછી બીજી વાત કરીએ, પક્ષાઘાતની અંદર આ જો ચિકિત્સા સ્નેહનમ સ્વેદનમ સંયુક્તમ પક્ષાઘાત વિરેચન, અને વિરેચન પક્ષાઘાતમાં જ કેમ કર્યું એનો પણ જે છે અમુક બુક્સમાં આપેલું છે રેફરન્સ, અમુક બુકમાં લખેલું છે એના વિશે, તો એ પણ લખવાનું. ઓકે, અડદિતમાં શું છે? અડદિતમાં બીજું કંઈ આવે ના આવે, પથ્યાર વિયાર આવે, પણ આ તો આવવું જ જોઈએ. બીજી વાત કરી લઈએ તો જુઓ, હવે સીધા આપણે જોઈ લઈએ બીજા ડિઝીઝ, ઉદાવળ. તો ઉદાવળમાં જુઓ, જે પણ શ્લોકવાળી જે ટ્રીટમેન્ટ છે એ તો લખવાની છે કે અભ્યંગ, આ તો આવવું જ જોઈએ. પછી તમે ઉદાવળમાં જે છે પથ્યાર વિયાર લખો. સમાન ઔષધિમાં તમે વાતની ઔષધિઓ લખો, વાતનાશક ઔષધિઓ જે કોમન આપણે ભણ્યા હતા વાત વ્યાધિમાં, તો ચાલશે. હા, એક વસ્તુ છે કે વાત વ્યાધિની જે કોમન ઔષધિઓ છે કે જે પહેલાં પેજ ઉપર આપણે જોઈ, જે પહેલાં પેજ ઉપર આપણે આ બધી ઔષધિઓ જોઈ હતી, ટેબલ્સ બધા, એ ટેબલ્સ તમે શું લખી શકો છો બધી જ વાત વ્યાધિઓમાં. ઓકે, પણ એવું નહીં કે બધી જ ઉતાર દઈશું, નહીંતર શું થશે, એક અલગ ઇફેક્ટ પડશે. એટલે 10 થી 11 મેક્સિમમ. ઓકે, તો એ રીતના તમારે જવાનું છે. ઉરુસ્તમમાં એ વસ્તુ આવી જોઈએ, ઉરુસ્તમ જે છે એની અંદર કે પંચકર્મ કેમ કોન્ટ્રાઇન્ડિકેટેડ છે, એ વસ્તુ ઉરુસ્તમની અંદર પ્રોજેક્ટેડ થવી જોઈએ. પ્લસ આ શ્લોક આવવો જોઈએ ઉરુસ્તમમાં, તસ્ય સંશમનમ નિત્યમ સપણમ શોષણમ તથા યુક્તપેક્ષી બિશપ કુર્યા અધિકત્વત કફામયો. એટલે કે કફ અને મેદની ટ્રીટમેન્ટ તો કરવાની જ છે, પરંતુ વાત વધી ના જાય એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. એ વસ્તુ ત્યાં જે છે ધ્યાન રાખવાની છે. ઓકે, પછી બીજી વસ્તુ કરીએ, જોઈ લઈએ કાસની અંદર. તો કાસની અંદર જુઓ, કાસની અંદર શું કીધું છે? વાત જ પિત્ત જ કફ જ અલગ અલગ ટ્રીટમેન્ટ આપી છે. ચલો ઓકે, લખવાની જ છે, ચરક ચિકિત્સા પ્રમાણે લખવાની છે, એ તો ઓકે, એ બધું જ લખવાનું છે. તો એની અંદર જુઓ, વાતની અંદર તમને શું આવશે? તો વાતની અંદર સ્નેહન આવ્યું, સ્વેદન આવ્યું, પછી એના બંધ આવ્યા કે પિત્તાનું બંધ હોય તો ગીત સેવન આફ્ટર ફૂડ, કફાનું બંધ હોય તો સ્નિગ્ધ વિરેચન કરાયું, તો એ બધું આવવું જોઈએ. પછી ઔષધની અંદર જે છે તમારે શું કરવાનું? ઔષધની અંદર કોમન કાઢી લેવાની. શ્વાસ, કાસ અને એકા માટે કોમન ઔષધ કાઢી લેવાની, કોમન નિદાન કાઢી લેવાના, કોમન જે છે લક્ષણો કાઢી લેવાના અમુક, તો શું છે તમને સરળતા રહેશે. પ્લસ વાતપિત્ત કફ પ્રમાણેના લક્ષણો જોઈ લેવાના કે કયા કયા રંગ ઉપર આધારિત છે. વાતપિત્ત કફમાં રંગ છે,
પછી અમુક લક્ષણો છે કે જે તમને શું છે કોમન રહેશે શ્વાસ કાસ અને ઇક્કામાં, તો એ વસ્તુ પણ તમને મદદ થઈ શકે છે. પછી ચિકિત્સામાં જે છે કોમન સમન ઔષધિ 10 યાદ રાખી લેવાની, મેક્સિમમ 10 લખી શકો છો, 10 થી 11. ઓકે. પછી બીજી વાત કરી લઈએ, શ્વાસની અંદર પણ એ જ આવ્યું. શ્વાસની અંદર ટાઈપ ખાસ કરવાના, ટાઈપ વધારે પૂછાય છે. એમાં પણ તમક શ્વાસ મોસ્ટ આઈએમપી, એમાં પણ પ્રતમક અને સંતમકનો ડિફરન્સ મોસ્ટ આઈએમપી. ચિકિત્સા સૂત્ર ખાસ લખવાના, સમન યોગમાં જે છે ઓછા લખવાના, 10 થી 11 મેક્સિમમ, 5 થી 6 મિનિમમ. ઓકે. તમક શ્વાસની ચિકિત્સા અહીંયા આપેલી છે, એ પણ લખવાની. અને તમક શ્વાસમાં શું આપ્યું છે એમને, તો કે તમે કેતુ વિરેચન, તો કેમ વિરેચન આપ્યું એ પણ તમને પૂછી શકે છે, તો એ પણ લખવું પડે આપણે. પછી ઇક્કામાં પણ જે છે કોમન નિદાન આવશે, શ્વાસકાસ ઇક્કાના. ઓકે. સાધ્યતા, ચિકિત્સા સૂત્ર લખવાનું ફરજિયાત, અને ઔષધ યોગોમાં જે છે કોમન કાઢી લેજો. રાજ્યક્ષમાં તો તમને ખબર જ છે, એનું ચિકિત્સા સૂત્ર લખી નાખવાનું, પ્લસ એની જુગુપ્સા ચિકિત્સા પણ આવશે એમાં, તો એ પણ લખજો જુગુપ્સા. ઓકે. આમાં નહીં લખ્યું મે બી, તો જુગુપ્સા ચિકિત્સા પણ લખજો. તો શું છે, જેટલો ચિકિત્સાનો કોન્સેપ્ટ ચરક ચિકિત્સામાંથી હશે તમારો, એટલું જ જે છે ચિકિત્સાનું આ કાંઈ ચિકિત્સાનું પેપર તમારું વધારે પ્રોજેક્ટ થશે. ઓકે. તો એ પ્રમાણે તમારે કાર્ય કરવાનું છે. પછી ઉરક્ષત છે, પછી પાર્શ્વશૂલ છે, પછી શોથ, જલોદરમાં શું છે જુઓ, જલોદરમાં જે છે ચિકિત્સામાં નિદાન પરિવર્તન તીવ્રતામાં લઘુ, આ બધું જે છે કોમન છે. પરંતુ અહીંયા જે છે જુઓ નીચેનો શ્લોક, કે દોષ અતિમાત્રામાં થાય છે ત્યારે શું થાય છે, સ્રોતસનો અવરોધ થાય છે. ત્યારે ઉરદ રોગ થાય ત્યારે શું છે, નિત્ય વિરેચન કીધું છે. તો નિત્યમેવ વિરેચયેત, આવો શબ્દ ઉદર રોગની ચિકિત્સામાં આવવો જોઈએ. પ્લસ અમુક કોમન ઔષધિ કાઢ લેવાની. આવી રીતે ના લખો તો ચાલે, કે ભાઈ રસ ઔષધિ જે છે આટલી માત્રા, આટલી આ, એવું નહીં લખો તો ચાલશે. અમુક એક કાઢ લેવાની. ઓકે. સારવાટિકા છે, પછી અહીંયા નારાયણ ચૂર્ણ છે, પુનર્નવા પણ ચાલે, સોથળ છે, પુનર્નવા દિક્વાદ ચાલે, પુનર્નવા આસવ, પછી પીપલી વર્ધમાન પ્રયોગ. તો આવા 5 થી 6 મિનિમમ, 10 થી 11 મેક્સિમમ જે છે યોગ કાઢી લેવાના. પછી તૃષ્ણાની વાત કરી લીધી, તૃષ્ણામાં પણ એ રીતના. તો આ રીતના જે છે ચરક ચિકિત્સાની અંદર આ રીતના તમે એક કોન્સેપ્ચ્યુઅલ સ્ટડી કરી શકો છો, કે જેની અંદર વધારે બોજો ના પડે તમને. કારણ કે એક શું થશે, લાસ્ટ ડે ઉપર તમારે આગળના દિવસ ઉપર રિવિઝન કરવાનું છે પેપરનું. તો એ દિવસે તમને એવું ના થાય કે ભાઈ મને કંઈ યાદ નથી આવતું અત્યારે, એના માટે શું કરવાનું છે, આપણે કોમન કાઢી લેવાનું છે બધું. અને કોમન કાઢેલું પણ એવું ના લાગવું જોઈએ સમાવડે કે કોમન કાઢેલું છે, એટલી પ્રમાણમાં જ લખવાનું. કારણ કે કોઈ વસ્તુનો જ્યારે અતિરેક થાય ત્યારે શું થાય, રેઝિસ્ટન્સ આવે. તો એ ના આવવું જોઈએ રેઝિસ્ટન્સ. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને કયા ચિકિત્સાનું પેપર લખવાનું છે. અને દરેક ચિકિત્સા સૂત્ર છે, તો એ ચિકિત્સા સૂત્રમાં કેમ આવું લખ્યું, હવે નેક્સ્ટ પ્રીવિયસ યરથી જે છે હમણાંની બેચમાંથી પૂછવા માંડ્યા છે. કે ધારો કે તમક કેતુ વિરેચનમ, તો કે વિરેચન તમક શ્વાસમાં કેમ, એવું પૂછે છે એ લોકો. તો એ દિશામાં પણ આપણે વિચારી લેવાનું. દિવસો ઓછા છે, હા એ વસ્તુ છે, કારણ કે હવે દિવસો 10-15 દિવસ જ જેવા બાકી છે. તો હાલ તમે જે છે જે પણ થિયરી તમારી પાસે છે એના ઉપર ફોકસ કરો. તમે કેતું વિરેચન એટલું તો આવડે છે ને, એટલું આવડે એ પણ ઘણું છે. તો તમે એની ચિકિત્સા લખો બીજી બધી. પછી તમક શ્વાસની અંદર કયા દોષનું ઇન્વોલ્વમેન્ટ છે એ લખો, શ્વાસના નિદાન લખો. એક્ઝામિનર જે ચેક કરે છે એને એવું લાગવું જોઈએ કે તમને તમક શ્વાસ વિશે માહિતી તો છે જ, ભલે એનો કોન્સેપ્ચ્યુઅલ સ્ટડી નથી કે તમકમાં જ કેમ વિરેચન કીધું, એ તો ભાઈ પીજી લેવલની સ્ટડી છે. પણ તમે તમક શ્વાસનું તમને થોડું ઘણું જે આવડે છે એ લખીને આવો પેપરમાં. ઓકે. એ વસ્તુ જે છે અહીંયા થોડી ઘણી કહેવાની હતી. બાકી આ રીતના જે છે કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન જે છે પ્રીવિયસ યરથી 2-3 વર્ષથી જે છે ચાલુ થયા છે, કે ભાઈ ચિકિત્સા સૂત્રમાંથી એ લોકો ક્વેશ્ચન પૂછે છે કે આ વસ્તુ આમાં જ કેમ. તો એનો જવાબ જે છે હવે લાસ્ટ ટાઈમ ઉપર શોધવા જવાય નહીં, અને આપણે શોધવો પણ નથી. આપણે એ દિશામાં વિચારો કે તમક શ્વાસમાં વિરેચન કરીએ છીએ, તો મને ખબર છે ને, બીજું શું ખબર છે તમક શ્વાસ, એ પણ લખો. એ લખો, શ્વાસની ચિકિત્સા થોડી ઘણી લખો, એ વસ્તુ લખીને આવવાનું છે. બિલકુલ ખબર ના હોય એના કરતાં થોડી ઘણી ખબર હોય એટલું સારું. એ દિશામાં આપણે વિચારવાનું છે. ઓકે. તો બધાને જ ઓલ ધ બેસ્ટ ઓફ લક, મેક યોર લક બેસ્ટ એન્ડ ગિવિંગ બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. બધાને શુભકામના પાઠવું છું. જય હિન્દ, જય ભારત, જય ધન્વંતરી. નમસ્કાર.